નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સૂરજ કણજારીયા ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ તપોવન ડિજિટલ એજ્યુકેશનમાં. તો આજના લેક્ચરમાં આપણે શીખશું કે સિક્કો, પત્તા અને પાસો, કે જે સંભાવના ચેપ્ટરના મુખ્ય 3 અગત્યના ભાગો છે. તો એમાંથી શરૂઆત કરીએ આપણે સિક્કો. આમ તો તમારા બોર્ડના પેપરમાં ક્યાંય સિક્કાનો દાખલો નથી, પણ એની જગ્યાએ સિક્કાનો તમને હેતુલક્ષી ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો હવે સિક્કો ઉછાળીએ તો તમને ખ્યાલ જ હોય કે બે બાજુ હોય, એમાં એક બાજુ કાટ આવે ને કાં તો એક બાજુ છાપ આવે. તો આવી રીતના એક રૂપિયો લખેલો હોય તો એને કહેશું કાટ, અને એને આપણે દર્શાવશું ટૂંકમાં ટી થી, એટલે કે ટેલ. અને એક બાજુ જે આવી સિંહની 3 સિંહની છાપ ઉપસાવેલી હોય મુદ્રાવાળી, તો એને કહેશું આપણે છાપ, અને એને દર્શાવશું આપણે એચ થી. એટલે તમારે એચ એટલે છાપ સમજવાનું અને ટી એટલે કાટ સમજવાનું. તો સિક્કો ઉછાળીએ તો કેવા કેવા પ્રયત્નો કેટલી વાર કરવાથી કેવા પરિણામો મળે અને કેટલી સંખ્યા મળે, તો એના વિશે આપણે જોઈએ આગળ. પ્રયત્ન છે સિક્કાને એક વખત ઉછાળતા. એટલે હવે સિક્કાને એક વખત ઉછાળો તો શું આવી શકે? કાં તો કાટ આવે ને કાં તો છાપ આવે. હવે જો અહીંયા આપણે પરિણામો છે એ સમસંભાળી લેવાના છે. નકર શું છે કે ઘણીવાર છોકરાઓ એમ કે સાહેબ સિક્કાને ઉછાળો ને સિક્કો બરાબર વચ્ચે ઉભો રહે તો કાટે ના આવે ને છાપે ના આવે. તો એવું આપણે લેવાનું નથી. પરિણામો છે એ સમસંભાળી લેવાના. અથવા તો બીજો છોકરો એમ કે સાહેબ સિક્કાને ઉછાળો ને સિક્કો પાછો જ ના આવે તો, એટલે કે હવામાં જ રહી જાય તો એવું આપણે લેવાનું નથી. આપણે સમસંભાવી પરિણામો લેવાના છે. તો એક વખત ઉછાળીએ તો શું આવી શકે? તો કે કાં તો છાપ આવે ને અથવા તો કાટ આવે. તો હવે આપણે પરિણામો છે એ ગુજરાતીમાં નહીં લખીએ, એની જગ્યાએ એચ લખશું અથવા તો ટી. એટલે કે સિક્કો ઉછાળો તો કાં તો કાટ આવે ને કાં તો છાપ આવે. તો આવા કુલ પરિણામો કેટલા થયા આપણી પાસે? 2. એટલે કે સંખ્યા 2 મળી પરિણામો. ત્યાર પછી આગળ જોઈએ બીજું. હવે સિક્કાને 2 વખત ઉછાળતા, એટલે તમે સિક્કાને 2 વખત ઉછાળો. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે એકને એક સિક્કાને તમે 2 વખત ઉછાળો કે પછી 2 અલગ અલગ સિક્કા લ્યો અને એને 1 વખત ઉછાળો. તો આ બેયમાં સમસંભાવી, એટલે કે એક જ સરખા પરિણામો મળે. તો 2 વખત ઉછાળીએ તો એવું બને કે 2 વખત છાપ આવે. એટલે કે આપણે લખીએ પહેલો પ્રયત્ન કે તમે સિક્કો ઉછાળો ને એવું બને કે 2 વખત છાપ આવે. હવે જો અહીંથી તમારે લખવાનું ધ્યાન રાખવાનું, તમે જે અહીંયા લખો ને એનું ઉલટું લખવાનું. એટલે કે અહીંયા એચ લખ્યો તો અહીંયા ટી લખવાનું, અહીંયા એચ લખ્યો તો અહીંયા પણ ટી લખવાનું. એટલે ક્યારેય તમારે ભૂલ નહીં પડે અને આ જે પરિણામો છે એ રિપીટ નહીં થાય. હવે એવું બન્યું કે 2 વખત એચ આવ્યા અને 2 વખત ટી આવી ગયા. એના સિવાય એવું પણ બને કે 1 વખત એચ આવે અને 1 વખત ટી આવે. તો આની જગ્યાએ આવું પણ બની શકે, આપણે ઉલટાવીને લખીએ તો 1 વખત ટી આવે અને 1 વખત એચ આવે. તો હવે આના સિવાય બીજું કઈ આવે નહીં. તો આવા કેટલા પરિણામો થયા? 1, 2, 3 અને કુલ 4. આને 2 પરિણામ નથી ગણવાનો, આ આખું એક જ પરિણામ છે. એટલે આવું 1, 2, 3 અને 4. આવા કુલ આપણને કેટલા પરિણામો મળ્યા? 4. ત્યાર પછી આગળ જોઈએ. હવે સિક્કાને 3 વખત ઉછાળતા, તો એવું બની શકે પહેલી વખત ઉછાળો છાપ આવે, બીજી વખત ઉછાળો છાપ આવે અને ત્રીજી વખત ઉછાળો ને છાપ આવે, એવું પણ બને. એટલે 3 વખત આપણે એચ એવું સંભાવના એક લઈ લઈએ. તો હવે તમને ખ્યાલ જ છે કે આનું ઉલટું લખી નાખવાનું નીચે. તો અહીંયા પણ ટી, અહીંયા પણ ટી અને અહીંયા પણ ટી, આવું પણ બની શકે. હવે એની જગ્યાએ હવે અહીંથી ઉલટાવીને છેલ્લેથી આપણે ચાલુ કરીએ. આ એચ ને કાઢીને અહીંયા ટી લખીએ. એટલે કે અહીંયા એચ અને અહીંથી અહીંયા ટી. પછી વચ્ચેના એચ ને કાઢીને અહીંયા ટી લખીએ. તો એચ, ટી અને એચ. અને ત્યાર પછી આ છેલ્લા એચ ને કાઢી અને અહીંયા ટી લખીએ. તો ટી, એચ અને એચ. આવી રીતે આવી શકે. હવે તમને આને ઉલટાવીને લખતા આવડે ને, તો આપણે લખી નાખીએ. શરૂઆત કરીએ અહીંથી. તો એચ ની જગ્યાએ ટી લખવાના, એચ ની જગ્યાએ ટી લખવાના, ટી ની જગ્યાએ એચ લખવાના. એવું જ આમાં કરવાનું. એચ ની જગ્યાએ ટી, ટી ની જગ્યાએ એચ અને એચ ની જગ્યાએ ટી, ટી ની જગ્યાએ એચ, ટી અને ટી. તો કુલ કેટલા પરિણામો થયા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આગળ જોઈએ. હવે સિક્કાને n વખત ઉછાળતા. અહીંયા અમે 4 વખત ઉછાળતા, 5 વખત ઉછાળતા એવું નથી લીધું, સીધું n વખત લીધું. કેમ કે હવે 4 વખત ઉછાળીએ તો પરિણામો બહુ ઝાઝા થઈ જાય, અહીંયા હમાય નહીં. પણ તમને આવું ક્યાંય પૂછતાય નથી. તમે એની જગ્યાએ સીધું એમ પૂછે કે સિક્કાને 4 વખત ઉછાળતા કુલ કેટલા પરિણામો મળે. તો કેટલા પરિણામો મળે એના માટે આપણે 2 ની n ઘાત આવું સૂત્ર યાદ રાખશું. હવે અહીંયા n એટલે સિક્કાને જેટલી વખત ઉછાળીએ, 1 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 1 જ રાખવાનું, 1 રાખવાના. 3 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 3 રાખવાના. હવે આપણે જોઈએ 4 વખત ઉછાળતા કેવા પરિણામો મળે. તો n ની જગ્યાએ 4 લઈએ, 4 વખત ઉછાળતા તો 2 ની 4 ઘાત જેટલા પરિણામો મળે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એમ આપણે 4 વખત લઈએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો તમને એવું પૂછાય કે સિક્કાને 4 વખત ઉછાળતા કેટલા પરિણામો મળે? તો 2 ની 4 ઘાત જેટલા, એટલે કે ટોટલ 16 પરિણામો મળે. હવે સિક્કાને 5 વખત ઉછાળતા તો 2 ની 5 ઘાત જેટલા પરિણામો મળે. તો આનો જવાબ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો આ હતો આપણો સિક્કો. ત્યાર પછી હવે આગળ જોઈએ. તો બીજો ટોપિક છે આપણો પાસો.
તો ત્યાર પછી આપણે ભણશું પત્તા અને સિક્કાનું તો કામ પતી ગયું. હવે પાસો અને પત્તા આ બે એવા ટોપિકો છે કે તમારા બોર્ડના પેપરની અંદર ક્યાંક ને ક્યાંક 3 માર્કના દાખલામાં બેમાંથી એક તો હોય જ છે. એટલે 3 અથવા તો 4 માર્કની અંદર આનો દાખલો પૂછાય તો એના માર્ક આપણે કપાવવા ના જોઈએ. તો આપણો પાસો ભણીએ. પાસો છે એ બે ભાગમાં આપણે ભણશું. પહેલો ભાગ છે પાસાનો કે પાસાને એક વખત ઉછાળતા, અને ત્યાર પછી બીજો ભાગ આપણે ભણશું પાસાને 2 વખત ઉછાળતા. એમ તો હવે જોઈએ પાસાને એક વખત ઉછાળતા કુલ પરિણામો. હવે આ પાસો તમારી સામે છે. કુલ પરિણામો આપણે સંભાવનામાં નીચે લખવા પડે. તો પાસાને ઉછાળીએ તો કેવા કેવા પરિણામો આવી શકે. હવે પાસો તમને ખ્યાલ જ હોય કે સમઘન આકારનો એક ક્યુબ જેવો હોય. તો એમાં 6 સપાટી હોય. તો 6 સપાટીમાં એક ટપકું હોય, બીજી સપાટીમાં બીજું ટપકું, ત્રીજી સપાટીમાં ત્રીજું, 3 ભેગા ટપકા. એવી રીતના 6 સપાટીમાં 6 અલગ અલગ સંખ્યાઓ લખેલી હોય. એક ટપકું એટલે એક સંખ્યા સમજવાની. તો આવી કુલ કેટલી સંખ્યાઓ મળે આપણને? તો કે એક સંખ્યા, 2, 3, 4, 5 અને છેલ્લી છઠ્ઠી સપાટીમાં 6. તો આવા કુલ 6 પરિણામો મળે. એટલે પાસાને જો તમે એક વખત ઉછાળો તો કુલ 6 પરિણામો મળે. આ તમારે યાદ રાખવાનું. જો પાસાને 2 વખત ઉછાળીએ તો 6 6 36 એવા 36 પરિણામો મળે. આપણે આગળ જોશું. હવે તમને આની અંદર દાખલા કેવી રીતના પૂછી શકે? તો પેલું એમ પૂછે કે પાસાને એક વખત ઉછાળતા એકી સંખ્યા, ઘણી વખત આને અયુગ્મ સંખ્યા એવું પણ પૂછાય. તો એકી સંખ્યામાં કોણ કોણ આવી શકે? તો જોઈએ આપણે એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા આપણે 1 થી ચાલુ કરવાનો. આવું આપણે અગાઉ મેં તમને કીધું હતું કે એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા અને 1 એટલે 3 અ તમારે યાદ રાખવાના. તો પેલું 1 થી ચાલુ કરીએ આપણે. 1, ત્યાર પછી 1 છોડીને બીજું લખવાનું એટલે કે 3, ત્યાર પછી 1 છોડીને બીજું લખવાનું એટલે 5, ત્યાર પછી 1 છોડીને હવે આગળ હોય નહીં. એટલે 1, 3 અને 5 આવા ટોટલ આપણે કેટલા પરિણામો મળ્યા? તો કે 3. એટલે તમને એકી સંખ્યા પૂછે તો 3 પરિણામો હોય. ત્યાર પછી એવું પૂછે કે બેકી સંખ્યા. બેકી સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા પણ કહેવાય. તો બેકી સંખ્યા એટલે 2 થી ચાલુ થાય. 2, 4, 6. ત્યાર પછી છે નહીં. તો આવા પરિણામો કેટલા થયા? તો કે 3. અને ત્યાર પછી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એવી રીતના પણ પૂછે શકે. અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા એટલે તમને ખ્યાલ જ હોય કે જે સંખ્યાને કોઈથી ભાગી ન શકાય એવી સંખ્યા. અવિભાજ્ય સંખ્યામાં 1 ના આવે કેમ કે 1 છે એ તટસ્થ સંખ્યા છે. 1 છે એ ન તો અવિભાજ્ય છે કે ન તો વિભાજ્ય છે. એટલે 1 ને આપણે છોડી દેશું. ત્યાર પછી આગળ ચાલુ કરશું. હવે 2 છે એ અવિભાજ્ય સંખ્યામાં આવે. એટલે 2, ત્યાર પછી 3, ત્યાર પછી 4 છે એ વિભાજ્ય છે અને 5. તો આવા કેટલા પરિણામો થયા? 3. અને એના સિવાય વૈધી બધી કેવી? વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કોણ આવે? તો કે 4 અને 6. તો આના કેટલા પરિણામો થયા આપણી પાસે? ફક્ત 2. એટલે જ્યારે આવી રીતના તમને દાખલો પૂછાય તો સંભાવનામાં પાસાને એક વખત ઉછાળતા કુલ કેટલા પરિણામો? તો કે કુલ 6 પરિણામો. આ તમારે યાદ રાખવાનું. જો પાછો 2 વખત પૂછાય, 2 વખત ઉછાળીએ તો કુલ 6 ગુણ્યા 6 એટલે 6 6 36 પરિણામો આવે. હવે એકી સંખ્યા તો આપણે જોયું 1, 3 અને 5. અયુગ્મ સંખ્યા એકી સંખ્યા તો 3 અ તમારે યાદ રાખવાના. 1, 3 અને 5 કુલ 3 થઈ. એવી જ રીતના બેકી સંખ્યા પૂછે તો 2, 4 અને 6. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા પૂછે તો પહેલા અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની. 2, 3, 5 આગળ 7 હોય પણ આપણા ભાષામાં નથી. એટલે આ અવિભાજ્ય સંખ્યાઓ ટોટલ 3 થાય. અને ત્યાર પછી વિભાજ્ય સંખ્યા પૂછે તો 4 અને 6. એટલે આવી 2 જ સંખ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે પાસાનો બીજો ભાગ ભણીએ કે પાસાને 2 વખત ઉછાળતા. હવે અગાઉ આપણે જોઈ ગયા કે પાસાને 1 વખત ઉછાળતા કુલ કેટલા પરિણામ મળતા હતા? તો 6 પરિણામો મળતા હતા. હવે પાસાને 2 વખત ઉછાળીએ તો કુલ કેટલા પરિણામો મળે? તો હવે તમને યાદ રહી જાય કે 6 ગુણ્યા 6 એટલે 6 6 અને ટોટલ 36 પરિણામો પાસાને 2 વખત ઉછાળીએ તો મળે. પણ આ 36 મળે કેવી રીતે? તો એના માટે આપણે કોષ્ટક બનાવ્યું અને આગળ જોઈએ કે 36 બને કેવી રીતે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે એક ને એક પાસો તમે 2 વખત ઉછાળો તો એ જ એટલા જ પરિણામ મળે 36. અને એવી જ રીતના જો 2 અલગ અલગ પાસા હોય કે એક બ્લુ કલરનો પાસો અને એક રાખોડી રંગનો પાસો અને 2 પાસાને અલગ અલગ રીતે એક ભેગા તમે ઉછાળો તો એ 36 પરિણામ મળે. તો આવી ઘટનાને આપણે સમસંભાવી કહી અને 2 હરખા જ પરિણામો નોંધશું. તો રાખોડી પાસાની અંદર પણ 6 અંકો હોય. 1, 2, 3, 4, 5 અને 6. તો રાખોડીની અંદર 6 થઈ ગયા. અને એવા 6 અંકો બ્લુ પાસાની અંદર હોય. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6.
તો બે પાસા છે એ આપણા ગોઠવાઈ ગયા છે. હવે દાખલામાં તમને પૂછાય કે બે પાસાને એક વખત ઉછાળતા અથવા તો એક પાસાને બે વખત ઉછાળતા મળતા પરિણામો લખો, તો તમારે આવું બોક્સ બનાવીને ટોટલ પરિણામો 36 છે એને લખવા પડે. એટલે આ ખાસ સમજી લેજો કે પરિણામો કેવી રીતે લખાય. તો આપણે શરૂઆત કરીએ ઉપરથી 1 અને નીચેથી 1. તો આ પહેલું પરિણામ આવું આવે કે બે સિક્કા એટલે સોરી બે પાસા ઉપર 1 અને 1 એવું આવે. ત્યાર પછી બીજું પરિણામ આવું આવે કે પહેલા પાસા ઉપર 1 આવે અને બીજા પાસા ઉપર 2 આવે. ત્યાર પછી 1 અને 3. તો આવી રીતના તમને આવડી જાય 1 અને 4, પછી 1 અને 5 અને છેલ્લે 1 અને 6. પહેલા પાસા ઉપર 1 આવે અને બીજા પાસા ઉપર 6 આવે. તો આવી રીતના આગળ બીજાની શરૂઆત કરીએ. 2 અને 1, 1 નો વારો પૂરો થયો. હવે 2 થી ચાલુ કરીએ. 2 અને 2, પછી 2 અને 3, 2 અને 4, પછી 2 અને 5, છેલ્લે 2 અને 6. તો હવે ત્યાર પછી તમને ખબર પડી જાય 3 નો વારો. તો અહીંયા 3 અને 1 પાછળ એમ રાખવાના, 3 અને 2. એવી જ રીતે 3, 3, 3, 4, 3, 5, છેલ્લે 3 અને 6. ત્યાર પછી 4 નો વારો. તો 4 અને 1, 4 અને 2, 4 અને 3, એવી જ રીતે 4, 4, 4, 5 એટલે કે પહેલા પાસા ઉપર 4 આવે, સોરી બીજા પાસા ઉપર 5 આવે અને છેલ્લે 4 અને 6. ત્યાર પછી 5 નો વારો. તો અહીંયા બધામાં અંકો પહેલા 5 રાખવાના, પછી વારા ફરતી બદલાવી દેવાના 1, 2, 3, 4 એવી રીતના. તો આ 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, છેલ્લે 5 અને 6. હવે છેલ્લો 6 નો વારો. 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6 અને 5. એવી જ રીતે હવે તમે 6 અને 6. તો છેલ્લું અહીંયા પૂરું થઈ જાય. આવી રીતે તમે ટોટલ કુલ 36 પરિણામો મળે. તો આપણે જોતા હતા 6 અને 6 36 કેવી રીતના મળતા હતા. તો આ પહેલું પરિણામ, બીજું પરિણામ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો પહેલામાં 6 મળ્યા, બીજા 6 6 12, 6 13 18, 6 ચોક 24, 6 50 30 અને 6 કુલ 36 પરિણામો આવી રીતે બને. હવે આપણે પાસાને પહેલો પાસો, બીજો પાસો, બે પાસાને ભેગા ઉછાડીએ કે એક પાસાને બે વખત ઉછાડીએ તો 6 ગુણ્યા 6 એટલે પહેલાના 6 બીજાના 6. તો ટોટલ 36 પરિણામો છે આવી રીતે બને. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિક એટલે કે પાસાને બે વખત ઉછાળવા વાળો તમને બરાબર સમજાઈ ગયો. જો દાખલામાં પૂછે તો આવી રીતે તમે લખી આપો ને કે પાસાને બે વખત ઉછાડીને કુલ 36 પરિણામો આવી રીતે બનાવી શકો. જો મામો શકુની છે આ પાસાને ઉછાડી અને આખું મહાભારત બનાવી શકે તો પછી તમે આ બે વખત ઉછાડીને કોષ્ટક કેમ ના બનાવી શકો. તો શરૂ કરીએ આપણે ત્યાર પછીનો ત્રીજો અને છેલ્લો ટોપિક કે જે છે પત્તાનો. હવે આના વિશે તો તમને બધાને ખ્યાલ જ હોય, પત્તા વિશે કહેવાની જરૂર નથી, પણ તેમ છતાં આપણે ભણવામાં આવે તો ભણી લઈએ. હવે પત્તાની કુલ સંખ્યા 52 હોય. હવે એ તો તમને ખ્યાલ જ હોય કે કુલ 52 પત્તા હોય. હવે 52 પત્તાને જો આપણે બે ભાગમાં વેચીએ તો તમને ખબર પડે કે 26 છે એ આમાં આવે અને બીજા 26 છે એ આની અંદર આવે. હવે અલગ અલગ કલરની પેનથી લખો એટલે તમને ખબર પડી જ જાય કે આની અંદર 26 છે એ લાલ રંગના હોય અથવા તો લાલ કલરના પણ કઈ, લાલ કલરના એટલે લાલ રંગના, અને આની અંદર 26 છે એ કાળા રંગના અથવા તો કાળા કલરના. હવે લાલ રંગના જો આપણે બે ભાગ કરીએ તો એકની અંદર 13 અને બીજાની અંદર પણ 13. તો હવે આ 13 કેવા પત્તા હોય તો કે ઈ છે લાલ ના હોય અને બીજા 13 છે ઈ ચોકટ ના હોય. અને જો કાળા રંગના કાળા કલરના પત્તાના આપણે બે ભાગ કરીએ તો એમાં પણ 13 અને 13 આવે. તો આ 13 છે ઈ કાળીનું પત્તું હોય અથવા તો અહીંયા 13 છે ઈ ફૂલીના પત્તા હોય. તો કુલ 52 પત્તાના આપણે ચાર ભાગ પાડી દીધા છે. તો પહેલા ભાગ પાડ્યા આપણે 26 અને 26. તો 26 ની અંદર લાલ રંગના પત્તા હોય એટલે કે લાલ કલરના હોય. હવે આ 26 ની અંદર કાળા રંગના અથવા તો કાળા કલરના પત્તા હોય. એ 26 ના પણ આપણે બે ભાગ પાડ્યા 13 અને 13. તો પહેલા 13 છે એ લાલ પેટર્નના હોય એટલે કે લાલ રંગના હોય, બીજા 13 છે એ ચોકટના પત્તા હોય. એવી જ રીતના કાળાની અંદર 13 કાળીના પત્તા હોય અને 13 છે એ ફૂલીના પત્તા હોય. તો હવે અહીંથી 13 છે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આગળ ભાગ પડે નહીં. પણ હવે જોઈએ કેવા પત્તા હોય એના. તો 13 લાલ ની અંદર પેલું હોય રાજા, પછી હોય રાણી, પછી હોય ગુલામ એટલે કે જોકર, પછી એવી રીતના 10, 9, 8, 7 એવી રીતના છે એકા સુધીના આની અંદર પત્તા હોય છે.
એવી રીતના છેક એકા સુધીના આની અંદર પત્તા હોય છે. તો એવા જ સેમ આમાં પત્તા હોય 13. આની અંદર ચોકટના, ખાલી પેટર્ન બદલે આની અંદર લાલ ના હોય તો આની અંદર સેમ ચોકટના હોય. ચોકટના પત્તામાં રાજા, રાણી, ગુલામ, દસો, નવો, અઠો એવી રીતના છેક એકા સુધી આમાં પત્તા હોય છે. જે રિપીટ ન થાય આની અંદર, પણ ખાલી પેટર્ન બદલે, કલર સેમ હોય. હવે આમાં કલર બદલી જાય અને પેટર્ન બદલી જાય તો 13 પત્તા કાઢીને આની અંદર પણ રાજા, રાણી, ગુલામ, જોકર એટલે કે આવી રીતના છેડ 10, 9, 8 એકા સુધી પત્તા આમાં હોય અને કલર સેમ જ રહેશે, પણ પાછી પેટર્ન બદલી જાય એટલે આની અંદર પણ રાજા, રાણી, ગુલામ, 10 એમ છેડ એકા સુધી આની અંદર પત્તા હોય. તો એવા 13, 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, કુલ 52 પત્તાને આપણે આવી રીતના અલગ અલગ 13 ભાગમાં વહેંચ્યા. તો આ તો હતી તમારી પત્તાની ગોઠવણ, પણ ખરેખર રમત હવે ચાલુ થાય છે. હવે પૂછે છે કેવી રીતના દાખલામાં, તો તમને એમ કે લાલ રંગના, તો ત્યાં ખાસ ધ્યાન રાખવાનું, લાલ ખાલી નથી લઈ લેવાના, લાલ રંગમાં 2 આવે એટલે લાલ રંગના પત્તા પૂછે ત્યારે 26 લેવાના. તમને એમ કે કાળા રંગના, તો કાળીના નથી લેવાના, ખાલી કાળા રંગના ટોટલ 26 લેવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. તમને એમ કે મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળું પત્તું, તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે મુખ મુદ્રા વાળું પત્તું કે ત્યારે તમારે આને ફોટા વાળું પત્તું સમજવાનું, કે જેમાં ફોટો છાપેલો હોય. તો ફોટો છાપેલો હોય એવા પત્તા જો અહીંયા તમારી સામે છે કે કેની અંદર ફોટો છાપેલો હોય, તો એવા ફોટો છાપેલા આની અંદર રાજા, રાણી, ગુલામ, તો 3 ફોટો છાપેલા આની અંદર હોય, એવા જ સેમ 3 આની અંદર હોય, એવા જ સેમ 3 આની અંદર હોય અને એવા જ સેમ 3 આની અંદર હોય. એટલે કે અહીંથી ભેગા કરીએ તો 3 આ, 3 આ, 3 ને 3 6, 3 આની અંદર હોય એટલે કે 3 9 અને 3 આની અંદર હોય એટલે કે 12. એટલે કુલ ફોટા વાળા, મુખ મુદ્રા વાળા કુલ પત્તા કેટલા થાય તો કે 12. હવે આની અંદર તમને પ્રશ્ન બદલાવીને એમ પણ પૂછી શકે કે લાલ રંગના ફોટા વાળા પત્તા કેટલા, એટલે કે લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા, તો તમારે 3 અને 3 6. તો આની અંદર ફોટા વાળા પત્તા લ્યો તો કેટલા થાય 6. તો એવા સેમ આની અંદર પણ ફોટા વાળા પત્તા લ્યો તો કેટલા થાય 6. ફોટા વાળા એટલે મુખ મુદ્રા વાળા પત્તા. હવે એના સિવાય બીજા પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકે કે ગુલામ, ચોકટનો ગુલામ હોય એની સંભાવના કેટલી, તો ચોકટનો ગુલામ ફક્ત એક જ હોય અહીંયા, તો એની સંભાવના કેટલી થાય તો કે 1/52. એના સિવાય તમને બીજો પ્રશ્ન એવી રીતના પૂછી શકે કે રાણી આવવાની સંભાવના કેટલી, તો હવે તમે કહી શકો કે રાણી કેટલી હોય, તો આનો જવાબ છે એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હા, અહીંયા 0 ના લખતા, કેમ કે તમે ઓલી કહેવત પ્રમાણે કહેશો કે સાહેબ જીવનમાં નથી તો પત્તામાં શું આવવાની, તો આની સંભાવના તો 0 જ થાય ને, પણ ખરેખર આપણે 0 લખવાનો નથી. તો આ તો તમારો સંભાવના ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે પત્તાનો અહીંયા પૂરો થાય છે. તો આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને રાખજો, એટલે જ્યારે એક્ઝામ આવે ત્યારે આ તમને સીધો વિડીયો મળી રહે.